નમસ્કાર, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર સામે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ઉનાના કંસારી ગામમાં તાલુકા હેલ્થ ઓફિસર સાથે સંયુક્ત દરોડા દરમિયાન ડિગ્રી વિના છેલ્લા 9 મહિનાથી સારવાર કરતો શખ્સ ઝડપાયો છે। દરોડા દરમિયાન ક્લિનિકમાંથી દવા, તબીબી સાધન સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ એસઓજી પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ઘરનો જીણાભાઈ જીણાભાઈ તમે શું આવ્યા? હું તો આ બતાવવા આવ્યો તો પહોળો હાથ દુખે ને। કેટલી વખત આવ્યા અહીંયા? હજી એક વખત આવ્યો છે ને બીજી વાર આવ્યો। બીજી વખત સાહેબે દવા આપી હતી? ત્યારે દવા કેવું લાગ્યું પહેલી વખત બતાવવા આવ્યા ત્યારે? કે આમ થોડો દુખે મારો હાથ દુખું। કેટલા પૈસા લઈશ સાહેબ? સાહેબ તો દવાના પૈસા તો એ 500 રૂપિયા લીધા ને કેસના કેટલા લીધા? એ બધું કેશ ને બધું એમાં રેડી। કેવું કામ તમારું? ઘરા હું તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર વિપુલાલ દુમાતર અને મારી સાથે એસઓજીની ગીર સોમનાથની એસઓજીની ટીમ પણ છે। અને અહીંયા કંસારી ગામે ભાચા તરફ જતા રોડે બાપા સીતારામ કરીને એક બેકરી છે, તેમાં અમને સંયુક્ત રીતે એસઓજીની ટીમ અને અમારી ટીમને જાણ મળી હતી કે કોઈક ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે અને ઘણા બધા દર્દીઓ આવે છે। તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ અહીંયા તપાસ કરતાં એવું જાણવા મળ્યું આજે કે ડૉક્ટર પાસે કોઈ અધિકૃત ડિગ્રી નથી અને કોઈ માન્ય રજિસ્ટ્રેશન ભારત મેડિકલ કાઉન્સિલ કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ધરાવતા નથી। અને જે ફિઝિયોથેરાપીનો ઓર્થોપેડિક કક્ષાના જે ડૉક્ટરો જે સાધનો વાપરતા હોય એવા સાધનો રાખીને ભોળીભાળી જનતાને શોક વેવ નામની ટ્રીટમેન્ટ અને હાઈ ડોઝ સ્ટીરોઇડ અને હાઈ ડોઝ પેન કિલર દવાઓ એવી ઘણી બધી દવાઓ સાથે અહીંયા પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા। અને અમારી ટીમે અને એસઓજીની ગીર સોમનાથની સંયુક્ત ટીમ સાથેથી આજે રેડ પાડેલ હતી કંસારી મુકામે બાપા સીતારામ કરીને બેકરીમાં। અને બાપા સીતારામ કરીને બેકરી છે એમના ઓનરને પૂછતા એવું જાણવા મળ્યું હતું ઘણો દવાનો લગભગ અંદાજિત જોવા જઈએ તો 1 લાખ સુધીનો કે 1 લાખથી વધારે બી હશે એટલા સુધીનો દવાના જથ્થા અને સાધન સામગ્રી મળી આવેલ છે। અને આજે એને કાયદેસરની એરેસ્ટ કરીને એને સામે નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા માટેને આજરોજ અમે તજવીજ કરી રહ્યા છીએ। સાહેબ, કેટલા દર્દીઓને બતાવવા માટે આવતા હતા અને શું ચાર્જ લેવામાં? અને અંદાજિત અમારે ઘણા દર્દીઓને અમે પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું હતું કે આજુબાજુના ગામમાંથી ને આજુબાજુના શહેરોમાંથી દર્દીઓ આવતા હતા અને અંદાજિત એક દર્દી પાસેથી 600 થી 1000 રૂપિયા જેટલો ચાર્જ ઉઘરાણી કરવામાં આવતી હતી અને રોજના લગભગ 30 થી 40 જેવા દર્દીઓ અલગ અલગ આજુબાજુના જિલ્લામાંથી કે શહેરમાંથી આવતા હતા। તો એ ઘણી મોટા પાયે દર્દીઓને બી ખબર નહોતી કે આ ડૉક્ટર હકીકતમાં સાચા છે કે ખોટા છે। જેથી કરીને મારી બી એક નમ્ર વિનંતી છે કે ગમે ત્યારે હવે તો સરકારશ્રીના નિયમ અનુસાર ગુજરાત રજિસ્ટ્રેશન ક્લિનિકલ એસ્ટાબ્લિશ હેઠળ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ દરેક ડૉક્ટરે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કરાયા પછી એ પોતાના ક્લિનિકમાં રાખવું જરૂરી છે। અને એવા ક્લિનિક જો માન્યતા ધરાવતા હોય તો એની પાસેથી જ દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવા ચેડા પોતાના શરીર સાથે ના થાય અને આવી બધી દવાઓના હિસાબે આડઅસરો ઉત્પન્ન ના થાય। કારણ કે આવી મોટાભાગની દવાઓથી કિડનીની તકલીફ, લીવરની તકલીફ અને અંધત્વ અને ડાયાબિટીસની તકલીફોના જોખમો વધી રહ્યા છે। સાહેબ, આજે દવા મોકલનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે? એ દવા મોકલનારમાં એ લોકોએ એડ્રેસ આપેલું નથી પણ ડાયરેક્ટ એમણે પરચેસ નથી કર્યા, એના કોન્ટેક્ટ મારફત વાયા કરીને ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે હકીકતમાં ડૉક્ટરને ફાર્માસીનો જે લાઇસન્સ આપતા હોય છે ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા એને ફાર્માસિસ્ટને ત્યારે જ કહેવામાં આવે છે કે જ્યારે ડૉક્ટર અધિકૃત ડૉક્ટર અથવા તો ફાર્માસિસ્ટ જ્યારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે તમારી જોડે લેખિતમાં દવાની માંગણી કરે તો જ એમને દવાનો જથ્થો પ્રોવાઈડ કરવો જોઈએ। પણ ઘણા ફાર્માસિસ્ટ અને મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ ચલાવતા લોકો બિનકાયદેસર રીતે આ લોકોને સપ્લાય કરતા હોય છે, જેના કારણે આવા ડૉક્ટરોને પોતાને બિનઅધિકૃત રીતે ડિગ્રી વગર દવા લેવા મળી જાય છે અને ઇઝીલી, અને જેથી કરીને ક્લિનિક ચલાવે છે। જેથી મારી એ બી સંદેશ છે કે આવા જે મોટા ફાર્માસ્યુટિકલ કંપનીઓવાળા છે એ લોકો આવી રીતે બિનઅધિકૃત દવાઓ આપે નહીં અને એની સામે અમે બને ત્યાં સુધી કાર્યવાહી કરવા ડ્રગ ઇન્સ્પેક્ટરને નોંધ કરીશું કે ભાઈ આવા ફાર્માસ્યુટિકલ કંપની સામે બી કાયદેસરની કાર્યવાહી કરે।